સાવધાન મિત્રો, 3 માર્ચની આ તારીખને અત્યારે જ તમારી ડાયરીમાં લાલ પેનથી નોંધી લેજો, કારણ કે આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી, પણ બ્રહ્માંડની એક અત્યંત રહસ્યમય અને શક્તિશાળી ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. આ દિવસે ફાલ્ગુન મહિનાની પવિત્ર પૂર્ણિમા છે અને આ જ દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. વર્ષો પછી આકાશમાં એક એવી ખગોળીય હલચલ થવાની છે જેની અસર સીધી મનુષ્યના ભાગ્ય પર પડશે. એવું કહેવાય છે કે તે રાત્રે આકાશમાં ચંદ્ર તો હશે, પરંતુ રાહુ અને કેતુના પ્રભાવથી તેની શીતળતામાં અંધકારનો ઓછાયો જણાશે. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને વિશેષ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, કારણ કે આ રહસ્યમય માહોલની વચ્ચે કેટલીક ખાસ રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે. જો તમારી રાશિ આ યાદીમાં છે તો સમજી લેજો કે તમને કરોડપતિ બનતા હવે કોઈ રોકી શકતું નથી. આ ગ્રહણ અને પૂર્ણિમાનો અદ્ભુત યોગ કેટલાક લોકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે, પરંતુ જેમના પર મહાદેવની કૃપા છે તેમના માટે આ જીવન બદલી નાખનારું વરદાન સાબિત થશે. આજે હું તમને તમામ 12 રાશિઓ વિશે વિગતવાર જણાવીશ જેમનું નસીબ અચાનક પલટાવાનું છે, એટલે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરી જાણકારી હંમેશા જોખમી હોય છે. ગ્રહણકાળમાં જો તમે એક નાની ભૂલ પણ કરી દીધી તો હાથમાં આવેલો ધનનો અવસર ક્ષણવારમાં સરકી શકે છે. શાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે તે આપણા મન અને પૃથ્વી પરના જળ તત્વને સીધી અસર કરે છે. આ એવો સમય છે જે સૂતેલી કિસ્મતને જગાડી શકે છે અને જૂની અટકેલી પરિસ્થિતિઓને વેગ આપી શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દિવસે નિયમોનું પાલન ખાસ કરવું જોઈએ. હવે જો રાશિઓની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે લાભ અને ઉન્નતિના એવા દ્વાર ખુલશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. જેમના પૈસા ફસાયેલા છે તેમને રાહત મળશે અને સરકારી કામોમાં આવેલી અડચણો દૂર થશે. પણ ધ્યાન રાખજો કે ગ્રહણ સમયે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળજો. વૃષભ રાશિવાળા માટે આ સમય કરિયરમાં ચમત્કાર લાવનારો છે. બેરોજગારોને નવી તકો મળશે અને વ્યાપારમાં વિસ્તાર થશે, પણ લાલચમાં આવીને કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેતા. મિથુન રાશિના જાતકોનું અટકેલું નસીબ જાગી જશે, પણ વાણી પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે તમારા શબ્દો બનેલા સંબંધો બગાડી શકે છે. કર્ક રાશિના સ્વામી સ્વયં ચંદ્રદેવ હોવાથી તેમના જીવનમાં સૌથી મોટો બદલાવ આવશે. માનસિક તણાવ દૂર થશે અને મિલકત ખરીદવાના યોગ બનશે, પણ ભાવનામાં વહીને કોઈ આર્થિક નિર્ણય ન લેતા. સિંહ રાશિવાળા માટે નકારાત્મકતા દૂર થશે અને વિદેશથી જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકો શત્રુઓ પર વિજય મેળવશે અને અટકેલા પેમેન્ટ પાછા આવશે, પણ પોતાની યોજનાઓ ગુપ્ત રાખજો. તુલા રાશિવાળા માટે આ સમય બુદ્ધિ અને નિર્ણય શક્તિ વધારનારો છે. અચાનક ધનલાભ થશે, પણ કોઈ અસહાય વ્યક્તિનું અપમાન ન કરતા. વૃશ્ચિક રાશિવાળાને ગુપ્ત ધન મળી શકે છે, પણ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ધનુ રાશિના લોકોનું પરાક્રમ વધશે અને મિત્રોના સહયોગથી નવો વ્યાપાર શરૂ થશે. મકર રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધશે અને પરિવારમાં માંગલિક કાર્યો થશે, પણ ખાવા પીવામાં સંયમ રાખજો. કુંભ રાશિવાળાનું વ્યક્તિત્વ નિખરશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે, જ્યારે મીન રાશિના જાતકો માટે વિદેશ યાત્રાના પ્રબળ યોગ બની રહ્યા છે. મિત્રો, આ 3 માર્ચનું ગ્રહણ ગૌ સેવા સાથે પણ અતૂટ રીતે જોડાયેલું છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલી કામધેનુ ગાય સાક્ષાત બ્રહ્માંડનું સ્વરૂપ છે, અને ગાયની અંદર જે સૂર્યકેતુ નાડી હોય છે તે ગ્રહણની નકારાત્મક ઉર્જાને પવિત્રતામાં બદલી નાખે છે. આ દિવસે ગાયને ગોળ કે રોટલી ખવડાવવી એ 7 જન્મોના પાપ ધોવા સમાન માનવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ ગ્રહણકાળમાં ગૌમાતાની શરણ લીધી છે તેનું નસીબ કાળના પંજામાંથી પણ બચી ગયું છે. ગ્રહણનો સૂતકકાળ શરૂ થાય તે પહેલાં અને પછી આંતરિક શુદ્ધતા રાખવી ખૂબ જરૂરી છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી મહાદેવનું ધ્યાન ધરવું અને તાંબાના લોટામાં જળ ભરી ગંગાજળ સાથે અર્પણ કરવું. આ સમય વારંવાર નથી આવતો. આ એક ક્ષણ છે જ્યારે ભાગ્ય તમારા દરવાજા પર દસ્તક આપી રહ્યું છે. મહાદેવ અને ગૌમાતાના આશીર્વાદથી તમારા જીવનમાં ધન અને સુખનો એવો વરસાદ થશે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમય રાત્રિ વિશે હજુ ઘણું બધું એવું છે જે તમારે જાણવું અત્યંત આવશ્યક છે, કારણ કે આ માત્ર એક ગ્રહણ નથી પણ એક દૈવીય સંકેત છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જ્યારે ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ બને છે ત્યારે બ્રહ્માંડના દ્વાર થોડા સમય માટે ખુલી જાય છે, અને આ સમયે પૃથ્વી પર રહેલી ઊર્જા અનેક ગણી વધી જાય છે.
ઘણા લોકો એવું માને છે કે ગ્રહણ એટલે માત્ર અશુભ સમય, પણ સત્ય એ છે કે આધ્યાત્મિક સાધના કરનારા લોકો માટે આ સમય સ્વર્ણયુગ સમાન છે. આ એ સમય છે જ્યારે તમે તમારા વર્ષો જૂના પિતૃદોષ, આર્થિક તકલીફો અને ઘરના કંકાસમાંથી મુક્તિ મેળવી શકો છો. મહાદેવ, જેમના મસ્તક પર સ્વયં ચંદ્ર બિરાજમાન છે, તેમની ભક્તિ આ દિવસે કરવાથી ગમે તેવું નબળું નસીબ પણ ચમકી ઉઠે છે. લંકાપતિ રાવણ હોય કે મહાન ઋષિમુનિઓ, ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જે સાબિત કરે છે કે ગ્રહણકાળમાં કરેલી સાધના વ્યક્તિને શૂન્યમાંથી સર્જન સુધી લઈ જાય છે. આ દિવસે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરવો, કારણ કે નકારાત્મક શક્તિઓ આ સમયે પ્રબળ હોય છે અને આ પવિત્ર જળ તમારા ઘરની સુરક્ષા કરશે. બીજી મહત્વની વાત એ છે કે આ ગ્રહણ દરમિયાન ગૌ માતાની સેવાનું મહત્વ શા માટે આટલું બધું ગણાવવામાં આવ્યું છે? પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય પ્રગટ થઈ ત્યારે તેમાં તમામ 33 કોટી દેવી દેવતાઓનો વાસ થયો હતો. ગાયના શરીરની જે આભા છે તે આકાશમાંથી આવતા ગ્રહણના કિરણોને શોષી લે છે અને તેને આશીર્વાદમાં ફેરવી નાખે છે. 3જી માર્ચની એ રાત્રે જો તમે ગાયના સ્પર્શ માત્રથી પણ આશીર્વાદ લો છો તો તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઊર્જા પળવારમાં નષ્ટ થઈ જાય છે. ગાયને ગોળ, રોટલી અથવા લીલું ઘાસ ખવડાવવાનો આ એક નાનો ઉપાય તમારી 7 પેઢીઓના દારિદ્ર્યને દૂર કરવાની તાકાત રાખે છે. આ દિવસે કરવામાં આવેલું દાન ગુપ્ત દાન હોવું જોઈએ, એટલે કે તમે જે પણ પુણ્ય કરો તેની ચર્ચા કોઈની પાસે ન કરો, તો જ તેનું ફળ અનેક ગણો થઈને તમને પાછું મળશે. ઘણા લોકો પૂછતા હોય છે કે શું ગ્રહણ પછી અમારે કોઈ વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ? તો યાદ રાખજો કે મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમઃ શિવાય આ સમય માટે રામબાણ ઇલાજ છે. આ 3જી માર્ચની રાત્રે જ્યારે ચંદ્ર રાહુના પ્રભાવમાં હશે ત્યારે તમારા મનમાં અનેક પ્રકારના વિચારો આવશે. કદાચ તમને થોડી બેચેની પણ અનુભવાય, પણ તે સમયે ડરવાને બદલે શિવલિંગની સામે બેસીને એક ઘીનો દીવો જરૂર પ્રગટાવજો. આ દીવો તમારા જીવનના અંધકારને દૂર કરશે અને મહાદેવની એવી કૃપા વરસશે કે તમારી તકદીરની લકીરો બદલાઈ જશે. જે લોકો કરજમાં ડૂબેલા છે અથવા જેમના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે તેમના માટે આ ગ્રહણ એક નવી શરૂઆત લાવશે. બ્રહ્માંડના આ શક્તિશાળી પ્રવાહમાં તમારી દરેક ઈચ્છા પૂરી થવાની ક્ષમતા છે. બસ શરત એટલી જ છે કે તમારું મન શુદ્ધ હોવું જોઈએ અને ઈશ્વર પર અતૂટ ભરોસો હોવો જોઈએ. જેવી રીતે હોલિકા દહનના દિવસે અશુભ શક્તિઓનો નાશ થયો હતો, તેવી જ રીતે આ ફાગણ પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ તમારી અંદર રહેલી ગરીબી અને નિષ્ફળતાને બાળીને ભસ્મ કરી દેશે. આ તકને સામાન્ય સમજીને ગુમાવી ન દેતા, કારણ કે ગ્રહણ, પૂર્ણિમા અને મહાદેવની કૃપાનો આવો ત્રિવેણી સંગમ ફરી વર્ષો સુધી જોવા નહીં મળે. 3જી માર્ચની એ રાત તમારી આવનારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, એટલે સાવધ રહેજો, ભક્તિમાં લીન રહેજો અને ગૌ માતાના આશીર્વાદ લેવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, 3જી માર્ચની આ રહસ્યમયી રાત્રિના 3જા તબક્કામાં હવે આપણે એ જાણવાનું છે કે કેવી રીતે આ ચંદ્રગ્રહણ તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવાનો પણ એક સુવર્ણ અવસર છે. શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે જ્યારે સૂર્ય કે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે પિતૃલોકના દ્વાર પણ પ્રભાવિત થાય છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી પ્રગતિ અટકેલી હોય અથવા ઘરમાં ક્લેશ રહેતો હોય તો સમજી લેજો કે આ પિતૃદોષનો સંકેત હોઈ શકે છે. 3જી માર્ચના આ મહાસંયોમ દરમિયાન જો તમે ગ્રહણકાળમાં પિતૃઓનું સ્મરણ કરીને ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો તો તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી તમારા ઘરની ગરીબી પળવારમાં દૂર થઈ શકે છે. ગ્રહણના સમયે જે આકાશમાંથી ઊર્જા વરસે છે તે તમારા ઘરના ખૂણે ખૂણામાં રહેલી નકારાત્મકતાને શોષી લેવાની શક્તિ રાખે છે. એટલે જ આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવવાનું ભૂલતા નહીં. હળદર એ શુદ્ધતાનું પ્રતીક છે અને તે ગ્રહણની હાનિકારક અસરોને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવશે. આગળ વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ અને ફાગણ પૂનમનો આ સંગમ રાજા વિક્રમાદિત્યના સમયની યાદ અપાવે છે, જેઓ ગ્રહણકાળમાં અદૃશ્ય શક્તિઓને જાગૃત કરીને પ્રજાના કલ્યાણ માટે સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. તમારે કોઈ તાંત્રિક વિધિ કરવાની જરૂર નથી, પરંતુ તમારી ભક્તિ જ તમારી સૌથી મોટી સિદ્ધિ છે. ગ્રહણ દરમિયાન એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં તુલસીના પાન નાખી રાખજો, જેથી ગ્રહણના કિરણોની અસર તમારા પાણી પર ન થાય અને ગ્રહણ પછી તે જ પાણીનો આખા ઘરમાં છંટકાવ કરજો.
આનાથી તમારા ઘરમાં રહેલી બીમારીઓ અને આળસ દૂર થશે. ગૌ માતા વિશે જે મેં અગાઉ જણાવ્યું તેમાં એક રહસ્ય એ પણ છે કે ગ્રહણ પછી જ્યારે તમે ગાયને ઘાસ ખવડાવો છો ત્યારે ગાયના ગળામાં રહેલી મણી જેવી ઊર્જા તમારા ભાગ્યમાં રહેલા રાહુ કેતુના દોષને હંમેશા માટે શાંત કરી દે છે. જે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે અથવા જેમના કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે તેમના માટે આ ગૌ સેવા એક સુરક્ષા કવચ બની જશે. યાદ રાખજો કે 3જી માર્ચની આ રાત્રે જ્યારે આખું જગત નિદ્રામાં હશે ત્યારે તમારી જાગૃતિ જ તમને અન્યો કરતાં અલગ પાડશે. ગ્રહણના મોક્ષ પછી એટલે કે જ્યારે ગ્રહણ પૂર્ણ થાય ત્યારે પવિત્ર સ્નાન કરી ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ અથવા સફેદ વસ્ત્રનું દાન કરવું એ અશ્વમેધ યજ્ઞ કરવા સમાન પુણ્ય આપે છે. આ તે સમય છે જ્યારે કુદરત પોતે ન્યાય કરે છે. જે લોકો સાચું કર્મ કરે છે તેમના માટે કુબેરના ભંડાર ખુલી જાય છે. તમે જોયું હશે કે ઘણા લોકો રાતોરાત સફળ થઈ જાય છે. તેમની પાછળ આવા જ કોઈ દૈવીય સંયોગો અને સાચી દિશામાં કરેલી ભક્તિ જવાબદાર હોય છે. 3જી માર્ચની આ તારીખ તમારા જીવનમાં એ જ સુવર્ણ પ્રભાત લાવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારા મનના ડરને કાઢી નાખો, મહાદેવના શરણમાં જાઓ અને વિશ્વાસ રાખો કે આ ગ્રહણ તમારા જીવનનો અંધકાર મિટાવીને તમને પ્રકાશ તરફ લઈ જશે. આ વિડીયોમાં આપેલી એક વાતને જો તમે શ્રદ્ધાથી અનુસરશો તો હું ખાતરી આપું છું કે 3જી માર્ચ પછી તમારી જીવવાની રીત અને તમારું ભાગ્ય બંને બદલાઈ જશે. મિત્રો, 3જી માર્ચની આ રહસ્યમય રાત્રિના અંતિમ પડાવમાં હવે હું તમને એક ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારા વંશ અને તમારી આવનારી પેઢીઓના ભાગ્ય સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગ્રહણના છેલ્લા પ્રહરમાં જ્યારે ચંદ્ર ધીરે ધીરે રાહુના પાશમાંથી મુક્ત થાય છે ત્યારે બ્રહ્માંડમાંથી અમૃત તત્વનો વરસાદ થાય છે. આ એ જ ક્ષણ છે જ્યારે જો તમે સજાગ હોવ તો તમારા જીવનની સૌથી મોટી નકારાત્મકતાને હંમેશા માટે વિદાય આપી શકો છો. આ સમયે એક નાનકડો પણ અત્યંત શક્તિશાળી ઉપાય જે મેં અગાઉ જણાવ્યો હતો તે છે એક નારિયેળનો પ્રયોગ. એક જટાવાળું નારિયેળ લઈ તેને પોતાના માથા પરથી 7 વાર ઉતારી ગ્રહણના મોક્ષ પછી તેને વહેતા જળમાં પધરાવવાથી અથવા કોઈ શિવ મંદિરમાં મૂકી આવવાથી તમારા માથે રહેલું ગમે તેવું મોટું દેવું કે બીમારી દૂર થઈ જાય છે. ઇતિહાસમાં એવી માન્યતા છે કે જ્યારે લંકાપતિ રાવણે શિવજીને પ્રસન્ન કર્યા હતા ત્યારે તેણે પણ આવા જ ગ્રહણકાળના વિશિષ્ટ સંયોગોનો ઉપયોગ કર્યો હતો. રાવણ ભલે અહંકારી હતો પણ તે મહાન જ્યોતિષી હતો અને તે જાણતો હતો કે કઈ ક્ષણે માંગવાથી મહાદેવ ના નથી પાડી શકતા. 3 માર્ચની આ પૂર્ણિમા અને ગ્રહણનો સંગમ એ જ શક્તિશાળી સમય પાછો લાવી રહ્યો છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રાત્રે ભૂલથી પણ કોઈની ટીકા કે નિંદા ન કરવી, કારણ કે ગ્રહણકાળમાં કરેલું પાપ પણ લાખો ગણું થઈને વળતર આપે છે. આ સમયે તમારું મન એક શુદ્ધ કાચ જેવું હોવું જોઈએ જેમાં માત્ર મહાદેવ અને ગૌ માતાની છબી હોય. જે માતાઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત છે તેમણે ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્રનો માનસિક જાપ કરવો જોઈએ જે તેમના સંતાનોની બુદ્ધિ અને આયુષ્યમાં વૃદ્ધિ કરશે. ગ્રહણના અંતે જ્યારે તમે આકાશમાં ફરીથી નિર્મળ ચંદ્રના દર્શન કરો ત્યારે સમજી લેજો કે તમારા જીવનનો અંધકાર પણ હવે છંટાઈ ગયો છે. મહાદેવના મસ્તક પર બિરાજમાન ચંદ્ર જ્યારે ફરી ચમકશે ત્યારે તે તમારી કિસ્મતની લકીરોમાં રાજયોગ લખી રહ્યો હશે. જે 12 રાશિઓની મેં વાત કરી તેમના માટે આ ગ્રહણ પછીના 21 દિવસ અત્યંત મહત્વના છે. આ દિવસો દરમિયાન તમને અચાનક એવા અનુભવો થશે, એવા સંકેતો મળશે જે તમને મોટી સફળતા તરફ દોરી જશે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને મદદ મળી શકે છે અથવા વર્ષોથી અટકેલું કોઈ કામ અચાનક એક ફોન કોલથી પૂરું થઈ શકે છે. આ બધું જ મહાદેવની એક ગુપ્ત કૃપાનું પરિણામ હશે જે તમે 3 માર્ચની રાત્રે મેળવી હશે. યાદ રાખજો કે સમુદ્ર મંથન પછી જ્યારે અમૃત નીકળ્યું હતું ત્યારે દેવતાઓએ ધૈર્ય રાખ્યું હતું એટલે તેમને અમૃત મળ્યું. તમારે પણ આ ગ્રહણકાળ દરમિયાન ધૈર્ય અને ભક્તિ રાખવાની છે. ગૌ માતાના ચરણોમાં રહેલી ધૂળ જો તમે ગ્રહણ પછી તમારા કબાટ કે તિજોરીમાં લગાવો છો તો ત્યાં ક્યારેય લક્ષ્મીની અછત નહીં સર્જાય. આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ હજારો વર્ષોનું આપણું પ્રાચીન વિજ્ઞાન છે જેની શક્તિ આજે પણ એટલી જ અકબંધ છે.
3 માર્ચની આ રાત વીત્યા પછી તમે પોતે અનુભવશો કે તમારા સ્વભાવમાં અને તમારી આસપાસની પરિસ્થિતિમાં એક હકારાત્મક ઊર્જાનો સંચાર થયો છે. આ તકને ઈશ્વરનો આશીર્વાદ સમજીને સ્વીકારી લેજો. તમારા હૃદયમાં જય મહાદેવનો નાદ ગૂંજતો રાખજો અને વિશ્વાસ રાખજો કે હવે તમારા જીવનમાં સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. આ વિડિયો દ્વારા મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે તમારી સુરક્ષા માટે છે, તમારા કલ્યાણ માટે છે. આ રહસ્યોને હૃદયમાં ઉતારી લેજો અને આ શક્તિશાળી રાત્રિનો ભરપૂર લાભ ઉઠાવજો. મિત્રો, હવે આપણે આ રહસ્યમરી યાત્રાના એવા પડાવ પર છીએ જ્યાંથી પરત ફરતી વખતે તમારા હાથમાં સૌભાગ્યની ચાવી હશે. 3 માર્ચની રાત્રે જ્યારે ગ્રહણનો મોક્ષ થશે અને ચંદ્રમા પૂર્ણપણે રાહુના ગ્રાસમાંથી મુક્ત થઈ જશે ત્યારે તે સમય બ્રહ્માંડમાં સૌથી વધુ શુદ્ધ ઊર્જાનો હોય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ગ્રહણ પછી જે વ્યક્તિ સૌથી પહેલાં પોતાની દેહ શુદ્ધિ કરે છે અને પવિત્ર સ્નાન કર્યા બાદ પોતાના ઇષ્ટદેવના દર્શન કરે છે તેના જીવનમાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટું સંકટ આવતું નથી. આ સમયે તમારે તમારા ઘરના મંદિરમાં રાખેલી મૂર્તિઓને પણ ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ અને મંદિરમાં નવો દીવો પ્રગટાવવો જોઈએ. યાદ રાખજો કે ગ્રહણ દરમિયાન તમે જે મંત્રોના જાપ કર્યા છે તેની શક્તિ તમારા શરીરમાં એક તેજ પુંજ સમાન જમા થઈ ગઈ છે. આ ઊર્જાને સ્થિર કરવા માટે ગ્રહણ પછીના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે સૂર્યનારાયણને જળ અર્પિત કરો અને તમારા હૃદયમાં રહેલી જે પણ મનોકામના છે તે મહાદેવને ફરી એકવાર કહો. ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે શું ગ્રહણ પછી દાન આપવું ફરજિયાત છે? તો તેનો જવાબ છે હા, કારણ કે દાન એ તમારા નસીબમાં રહેલા કચરાને સાફ કરવાનું કામ કરે છે. ખાસ કરીને 3 માર્ચના આ સંયોગ પછી જો તમે કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દૂધ, દહીં, સાકર કે ચોખા જેવી સફેદ વસ્તુઓનું દાન કરો છો તો ચંદ્રદેવ પ્રસન્ન થાય છે અને તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો હંમેશા માટે શાંત થઈ જાય છે. આ એ જ વિજ્ઞાન છે જેના આધારે પ્રાચીન સમયમાં મહાપુરુષો પોતાના શત્રુઓ પર વિજય મેળવતા હતા. જે 12 રાશિઓની આપણે વાત કરી તે રાશિના જાતકોએ એ નોંધ લેવી જોઈએ કે 3 માર્ચ પછીના દિવસોમાં તમારે કોઈ પણ વ્યક્તિ સાથે વેરઝેર વધારવું નહીં, કારણ કે તમારા પર હવે મહાદેવની સીધી કૃપા છે અને જેમના પર ઈશ્વરની કૃપા હોય તેમણે ક્ષમાશીલ બનવું જોઈએ. ગૌ માતાની સેવાનું જે રહસ્ય મેં તમને આ વિડીયોના અલગ અલગ ભાગમાં જણાવ્યું છે તેને જીવનનો મંત્ર બનાવી લેજો. ગાયના કપાળ પર જે તિલક સમાન ચક્ર હોય છે તે તમારા ભાગ્યના ચક્રને સીધી રીતે પ્રભાવિત કરે છે. જેમ જેમ સમય વીતશે તેમ તેમ તમે જોશો કે 3 માર્ચની એ રાત્રે કરેલી તમારી ભક્તિનું ફળ તમને અણધાર્યા સ્ત્રોત દ્વારા મળી રહ્યું છે. જે ગરીબી તમને ડરાવતી હતી તે હવે તમારા ઘરનો ઉંબરો ઓળંગીને બહાર જઈ રહી છે. આ વિડીયોના 5 ભાગમાં મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે હજારો વર્ષોના અનુભવો અને શાસ્ત્રોનો નિચોડ છે. આ સ્ક્રિપ્ટ માત્ર શબ્દો નથી પણ તમારા ભાગ્યને જગાડવાની એક વિધિ છે. 3 માર્ચની તારીખને લાલ અક્ષરે લખવાનું મેં એટલે કહ્યું હતું કારણ કે તે તમારા જીવનમાં વિજયનું પ્રતીક બનવાની છે. જ્યારે તમે આ વિડીયો પૂરો કરી લો ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને મહાદેવનું સ્મરણ કરજો અને અનુભવજો કે ચંદ્રની શીતળતા તમારા જીવનમાં વ્યાપી રહી છે. આત્મવિશ્વાસ રાખજો કારણ કે બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી ફેવરમાં કામ કરી રહી છે. તમારી મહેનત અને આ આધ્યાત્મિક ઉપાયોનો સંગમ તમને સફળતાના એવા શિખરે લઈ જશે કે જ્યાંથી દુનિયા તમને આદરથી જોશે. આ વિડીયોની જાણકારીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તેને દરેક દુઃખી અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડજો, કારણ કે બીજાનું ભલું કરવાથી આપણું ભલું સ્વયં ઈશ્વર કરે છે. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમય રાત્રિના 6ઠ્ઠા ભાગમાં આપણે એક એવી બાબત પર પ્રકાશ પાડવાના છીએ જે સામાન્ય રીતે લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે અને તે છે ગ્રહણ દરમિયાન આપણા ઘરની ઊર્જા અને ખાસ કરીને મહિલાઓ પર તેનો પ્રભાવ. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ચંદ્રગ્રહણની સીધી અસર ઘરના રસોડા અને સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. ખાસ કરીને જે બહેનો ગર્ભવતી છે તેમના માટે 3 માર્ચનો આ સમય અત્યંત સાવધાની રાખવાનો છે. ગ્રહણકાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોય કે કાતરનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ગ્રહણના નકારાત્મક કિરણોની અસર ગર્ભમાં રહેલા શિશુ પર પડી શકે છે. આ સમયે બહેનોએ માત્ર અને માત્ર ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ અને જો શક્ય હોય તો ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. આ માત્ર અંધશ્રદ્ધા નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ આ સમયે વાતાવરણમાં જે તરંગો ઉત્પન્ન થાય છે તે ગર્ભસ્થ શિશુની કોમળતા પર અસર કરી શકે છે. એટલે જ 3 માર્ચની રાત્રે ઘરની સ્ત્રીઓએ આ વિશેષ મર્યાદાઓનું પાલન કરવું જોઈએ જે આવનારી પેઢીને સુરક્ષિત રાખશે. આગળ વાત કરીએ તો આપણા રસોડામાં રાખેલી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, રાંધેલો ખોરાક કે પીવાનું પાણી,
આ બધું જ ચંદ્ર સાથે જોડાયેલું છે. ગ્રહણના સૂતક કાળથી જ તમારે આ બધી જ ખાદ્ય વસ્તુઓમાં તુલસીના પાન અથવા કુશ નામના ઘાસના ટુકડા નાખી દેવા જોઈએ. તુલસીમાં એવું દૈવીય ગુણધર્મ છે જે ગ્રહણના હાનિકારક વિકિરણોને શોષી લે છે અને ખોરાકને શુદ્ધ રાખે છે. જો તમે આ દિવસે તુલસીના પાનનો ઉપયોગ કરવાનું ભૂલી જશો તો એવો ખોરાક ગ્રહણ પછી ખાવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો પ્રવેશ કરી શકે છે. આ વિજ્ઞાન આપણા ઋષિમુનિઓએ એટલે જ આપ્યું હતું કે આપણે કુદરતની આટલી મોટી ઘટના વચ્ચે પણ આપણી જાતને રોગમુક્ત રાખી શકીએ. 3 માર્ચના દિવસે ઘરની જે મુખ્ય સ્ત્રી છે તેણે ગ્રહણ પછી આખા ઘરની સફાઈ કરવી જોઈએ અને ઉંબરા પર મીઠાવાળા પાણીના પોતું કરવા જોઈએ. મીઠું એ નકારાત્મક ઊર્જાને ખેંચી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આ કરવાથી તમારા ઘરમાં જે પણ આર્થિક કે માનસિક તણાવ હશે તે ગ્રહણના ઓછાયા સાથે જ વિદા થઈ જશે. બીજી એક રહસ્યમયી વાત એ છે કે આ દિવસે ઘણા લોકો પર નજર દોષની અસર જલ્દી થતી હોય છે. જો તમને એવું લાગતું હોય કે તમારા કામ કોઈની નજર લાગવાથી અટકી જાય છે તો 3 માર્ચના ગ્રહણકાળમાં પોતાના હાથમાં થોડું સિંદૂર લઈ તેને હનુમાનજીના મંત્રથી અભિમંત્રિત કરી લેજો અને ગ્રહણ પછી તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દેજો. આ સિંદૂરનું તિલક તમારા ઘર માટે લક્ષ્મણ રેખા જેવું કામ કરશે અને કોઈ પણ બુરી નજર તમારા પરિવારની સુખ શાંતિને હણી નહીં શકે. ચંદ્રમા જ્યારે પીડિત હોય ત્યારે મનમાં અનેક શંકાઓ જન્મે છે, પણ એ જ સમયે જ્યારે તમે ગૌમાતાના ચરણોની ધૂળ તમારા મસ્તક પર લગાવો છો ત્યારે તમારા અગ્નિચક્રમાં એવી ઊર્જા જન્મે છે જે તમામ પ્રકારના ડર અને વહેમોને બાળી નાખે છે. 3 માર્ચની આ રાત ખરેખર મહિલાઓ માટે પણ ભાગ્ય બદલવાની રાત છે, કારણ કે સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે અને જ્યારે લક્ષ્મી જાગૃત હોય ત્યારે દરિદ્રતા ક્યારેય ટકી શકતી નથી. પૂરી શ્રદ્ધા સાથે આ નિયમોનું પાલન કરજો અને જોશો કે તમારા ઘરનું વાતાવરણ કેવું દૈવીય અને શાંતિમય બની જાય છે. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમયી રાત્રિના 7મા ભાગમાં આપણે એ ઊંડા વિજ્ઞાનને સમજવાનું છે જે સીધું તમારી આવક અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ચંદ્રગ્રહણની જે અંતિમ પળો હોય છે, જ્યારે ચંદ્ર રાહુના મુખમાંથી સંપૂર્ણ મુક્ત થવાની તૈયારીમાં હોય, તે સમયે બ્રહ્માંડમાં એક વિશિષ્ટ પ્રકારનો નાદ ગુંજે છે. આ નાદને જો કોઈ સાધક પકડી લે તો તેના જીવનમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. 3 માર્ચની આ રાત્રે જ્યારે ગ્રહણનો મોક્ષ થવાનો હોય ત્યારે તમારા હાથમાં એક નાનો ચાંદીનો સિક્કો અથવા તાંબાનો ટુકડો રાખજો અને મનમાં લક્ષ્મીજીના શ્રીમ બીજ મંત્રનો જાપ કરજો. ગ્રહણ પછી આ સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરી તમારી તિજોરીમાં સ્થાપિત કરી દેજો. આ એક નાનકડો ટુકડો તમારા ઘર માટે ચુંબક જેવું કામ કરશે, જે ધન અને સમૃદ્ધિને પોતાની તરફ ખેંચશે. આ વિધિ પૂર્વજો દ્વારા કરવામાં આવતી એક અત્યંત ગુપ્ત પરંપરા છે જે આજે લુપ્ત થતી જાય છે, પણ તેનું ફળ આજે પણ એટલું જ પ્રભાવશાળી છે. આગળ વાત કરીએ તો ગ્રહણ પછીના જે 24 કલાક છે તે અત્યંત સંવેદનશીલ અને શક્તિશાળી હોય છે. આ 24 કલાકમાં તમારે કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસા આપવાથી બચવું જોઈએ, કારણ કે ગ્રહણ પછીની ઊર્જા સ્થિર થતાં થોડો સમય લે છે. જો તમે આ સમયે લક્ષ્મીને તમારા ઘરેથી વિદાય આપશો તો આખા વર્ષ દરમિયાન આર્થિક ખેંચતાણનો સામનો કરવો પડી શકે છે. તેના બદલે આ 24 કલાકમાં ગૌ માતાની સેવા પાછળ જે પણ ખર્ચ કરશો તે અનેક ગણો થઈને પાછો મળશે. ઇતિહાસમાં એવા અનેક રાજાઓ થઈ ગયા જેમણે ગ્રહણ પછી પોતાની તુલાદાન જેવી વિધિઓ કરી હતી. તમારે તુલાદાન કરવાની જરૂર નથી, પણ તમારા સામર્થ્ય મુજબ ગાયને લીલું ઘાસ અને પલાળેલા ચણા ખવડાવશો તો પણ તે રાજસૂય યજ્ઞ જેવું પુણ્ય આપશે. ગાયના ગળામાં રહેલી જે સૂર્યકેતુ નાડી છે તે ગ્રહણ પછીની શુદ્ધ ઊર્જાને પકડી લે છે અને જ્યારે તમે તેને ખવડાવો છો ત્યારે તે આશીર્વાદ સીધા તમારી કુંડળીના ગ્રહોને શાંત કરે છે. યાદ રાખજો કે 3 માર્ચની આ રાત્રિ વીત્યા પછી જ્યારે તમે બીજા દિવસે સવારે જાગો ત્યારે સૌથી પહેલાં પોતાની હથેળીઓના દર્શન કરજો અને કરાગ્રે વસતે લક્ષ્મી શ્લોકનું સ્મરણ કરજો. આનાથી ગ્રહણની જે પણ અવશેષ નકારાત્મકતા હશે તે દૂર થઈ જશે. આ 7મા ભાગનો સૌથી મોટો સંદેશ એ છે કે ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે તમે કુદરતના સંકેતોને સમજીને તેની સાથે સુમેળ સાધતા શીખો છો. 3 માર્ચનું આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવા માટે આવ્યું છે. જો તમે આ 7 ભાગમાં જણાવેલી વાતોને હૃદયથી અનુસરશો તો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનારો સમય તમારા માટે માત્ર સફળતાનો જ હશે. તમારી વાણીમાં સૌમ્યતા રાખજો, વડીલોના આશીર્વાદ લેજો અને મહાદેવ પર ભરોસો રાખજો. બ્રહ્માંડ ક્યારેય કોઈની ભક્તિનું ઋણ રાખતું નથી. તે યોગ્ય સમયે વ્યાજ સાથે પાછું આપે છે.
ત્રીજી માર્ચની એ રાત્રિ તમારા અંધકારમય ભૂતકાળને ભૂંસીને એક તેજસ્વી ભવિષ્યની ભેટ આપવા જઈ રહી છે. મિત્રો, ત્રીજી માર્ચની આ રહસ્યમયી રાત્રિના 8મા ભાગમાં આપણે એ ઊંડા રહસ્ય વિશે જાણીશું જે તમારા જીવનના સુરક્ષા ચક્ર સાથે જોડાયેલા છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે આકાશમાં ચંદ્રગ્રહણની ઘટના ઘટિત થાય છે ત્યારે માત્ર પૃથ્વી પર જ નહીં પણ આપણા અંતરાત્મામાં પણ એક ભારે હલચલ મચે છે. આ એવો સમય છે જ્યારે નકારાત્મક શક્તિઓ પૃથ્વીના વાતાવરણમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરે છે. પરંતુ જેમના મુખમાં ભગવાનનું નામ અને હૃદયમાં પવિત્રતા છે તેમનું વાળ પણ વાંકો થઈ શકતો નથી. ત્રીજી માર્ચના આ ગ્રહણકાળમાં તમારે તમારા ઘરના ઉંબરા પર અને બારીઓ પાસે થોડા કાળા તલ અને સરસવના દાણા છાંટવા જોઈએ. આ એક અચૂક પ્રયોગ છે જે તમારા ઘરને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દેશે અને કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે બુરી નજર તમારા ઘરની સુખ શાંતિને હણી નહીં શકે. ગ્રહણકાળમાં વાતાવરણમાં રહેલા ઝેરી તત્વો આ સરસવના દાણા શોષી લે છે અને ગ્રહણ પછી તેને સાફ કરી ઘરની બહાર ફેંકી દેવાથી ઘરની શુદ્ધિ થઈ જાય છે. આગળ વાત કરીએ તો ગ્રહણ પછીના 7 દિવસો તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. આ 7 દિવસો દરમિયાન તમારે કેટલાક ખાસ સંકેતો પર ધ્યાન આપવાનું છે. જો તમને અચાનક સપનામાં સફેદ ગાયના દર્શન થાય અથવા સવારે ઉઠતાની સાથે જ કોઈ પવિત્ર મંત્રનો નાદ સંભળાય તો સમજી લેજો કે મહાદેવની કૃપા તમારા પર ઉતરી ચૂકી છે અને તમારા ભાગ્યના બંધ દ્વાર ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયગાળામાં ગૌમાતાની આસપાસ રહેવું એ તમારા ઓરાને શુદ્ધ કરવાની શ્રેષ્ઠ રીત છે. ગાયના શરીરમાંથી જે સકારાત્મક ઊર્જા ઉત્સર્જિત થાય છે તે ગ્રહણના કારણે આપણા મન પર જે નકારાત્મક અસર થઈ હોય તેને પળવારમાં દૂર કરી દે છે. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે જ્યાં રાજાઓએ ગ્રહણ પછી ગાયોનું દાન કરીને પોતાની રાજગાદી અને પ્રજાની રક્ષા કરી હતી. તમારે પણ તમારી શ્રદ્ધા મુજબ ગૌશાળામાં જઈને સેવાનું કાર્ય કરવું જોઈએ, જે તમારા પિતૃઓને પણ મોક્ષ અપાવશે. યાદ રાખજો કે 3 માર્ચની આ રાત વીતી ગયા પછી પણ ગ્રહણની અસર થોડા દિવસો સુધી વાતાવરણમાં રહેતી હોય છે. તેથી આ સમયે કોઈ પણ મહત્વના આર્થિક દસ્તાવેજો પર સહી કરતા પહેલા અથવા મોટા સોદા કરતા પહેલા ઓમ નમો નારાયણ મંત્રનો 11 વાર જાપ જરૂર કરજો. આ મંત્ર તમારી બુદ્ધિને શુદ્ધ રાખશે અને તમને કોઈ પણ છળ કપટથી બચાવશે. આ 8મા ભાગનો સૌથી મોટો બોધ એ છે કે કુદરત આપણને વારંવાર તક આપે છે, પણ જે લોકો જાગૃત હોય છે તે જ આ તકને સફળતામાં ફેરવી શકે છે. 3 માર્ચની આ ચંદ્રગ્રહણની રાત્રિ તમારા જીવનમાં જે પરિવર્તન લાવશે તે કદાચ શરૂઆતમાં ધીમું લાગે પણ તે કાયમી અને અત્યંત લાભદાયી હશે. શ્રદ્ધા રાખજો, ભક્તિમાં શક્તિ છે અને ગૌમાતાના આશીર્વાદમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. તમારા હૃદયમાં શાંતિ જાળવી રાખજો અને વિશ્વાસ રાખજો કે હવે તમારા જીવનમાં સમૃદ્ધિના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. મિત્રો, 3 માર્ચની આ અલૌકિક રાત્રિના 9મા ભાગમાં આપણે એવા રહસ્યોની ચર્ચા કરીશું જે તમારા ઘરની લક્ષ્મીને સ્થિર કરવા માટે અત્યંત આવશ્યક છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચંદ્રગ્રહણના સમયે જે વ્યક્તિ પોતાના ઘરના આંગણે રહેલા તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવે છે તેના ઘર પર ક્યારેય કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ પડતો નથી. તુલસી સાક્ષાત ભગવાન વિષ્ણુને પ્રિય છે અને ચંદ્રદેવ પર જ્યારે રાહુનો પ્રભાવ વધે છે ત્યારે તુલસીની મંજરી અને તેના પાનમાંથી નીકળતી સુગંધ વાતાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે. 3 માર્ચની આ રાત્રે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રહણના સૂતકકાળ દરમિયાન ભૂલથી પણ તુલસીના પાન તોડવા નહીં. તેના બદલે અગાઉથી તોડી રાખેલા પાનનો ઉપયોગ રક્ષણ માટે કરવો. આ એક નાનકડી સાવધાની તમારા પુણ્યમાં અનેક ગણો વધારો કરશે અને તમારા જીવનમાં આવનારી આર્થિક મુશ્કેલીઓને હરી લેશે. ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ ફળ નથી મળતું. તેની પાછળ આવા જ નાના દોષો જવાબદાર હોય છે જે ગ્રહણકાળમાં સુધારી શકાય છે. આગળ વાત કરીએ તો ગ્રહણ પછીના દિવસોમાં જો તમને ઘરના ઉંબરા પર સવારે ઉઠતાની સાથે જ પક્ષીઓનો કલરવ સંભળાય અથવા ગૌમાતા જાતે તમારા દ્વારે આવીને ઊભી રહે તો સમજી લેજો કે આ બ્રહ્માંડનો તમારા માટે મોટો સંકેત છે. આનો અર્થ એ છે કે તમે 3 માર્ચની રાત્રે જે ભક્તિ અને મંત્રજાપ કર્યા છે તે સીધા ઈશ્વરના દરબારમાં સ્વીકારાઈ ગયા છે. આ સમય પછી તમારી મહેનતનું ફળ મળવાની શરૂઆત થઈ જશે. ઇતિહાસ સાક્ષી છે કે જે લોકોએ કુદરતના આ સંકેતોને ઓળખ્યા છે તેઓ આજે શૂન્યમાંથી સર્જન કરી શક્યા છે.
ગ્રહણ પછીના 11 દિવસોમાં જો તમે કોઈ જરૂરિયાતમંદ કન્યાને ભોજન કરાવો છો અથવા ગૌશાળામાં જઈને ગૌ ગરાસ અર્પણ કરો છો તો એ તમારા જીવનમાં અટકેલા ધનનો પ્રવાહ શરૂ કરી દેશે. ગાયના પૂંછડામાં ગંગાજીનો વાસ માનવામાં આવે છે અને ગ્રહણ પછી ગાયની પૂજા કરવાથી પૃથ્વી પરના તમામ તીર્થોનું પુણ્ય તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય છે. યાદ રાખજો કે 3 માર્ચની આ તારીખ તમારા માટે માત્ર એક કેલેન્ડરનું પાનું નથી, પણ તમારા ભાગ્યના પરિવર્તનની લિપિ છે. ચંદ્રગ્રહણ ભલે આકાશમાં હોય, પણ તેની અસર તમારા આત્મા પર પડે છે. જેવી રીતે ગ્રહણ પછી ચંદ્ર વધુ તેજસ્વી થઈને બહાર આવે છે, તેવી જ રીતે આ તારીખ પછી તમારા જીવનમાં પણ નિખાર આવશે. તમારા મનમાં રહેલી શંકાઓ અને ડરને ત્યાગી દો, કારણ કે હવે તમે મહાદેવના સુરક્ષા કવચ હેઠળ છો. આ 9મા ભાગનો સાર એ જ છે કે જેની પાસે શ્રદ્ધા છે તેની પાસે આખું જગત છે. તમારી વાણીમાં મધુરતા રાખજો અને જે પણ ધન આવે તેનો થોડો ભાગ ધર્મના કામમાં વાપરજો, જેથી તે ધન તમારા ઘરે કાયમી નિવાસ કરે. 3 માર્ચની એ રાત્રિ તમારા અંધકારને મિટાવીને એક નવા યુગની શરૂઆત કરશે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.